ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી પૂરક વાંચનની અંદર આવતા ચેપ્ટર નંબર 4 બહેન સૌની લાડકી, આ પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રસંગ કથા અને આ પાઠના લેખક છે સાંઈરામ દવે. તો વિદ્યાર્થીઓ, સૌ પહેલાં આ પાઠના લેખક સાંઈરામ દવે વિશે આપણે માહિતી મેળવીએ. બહેન સૌની લાડકી સાહિત્ય પ્રકાર પ્રસંગ કથા, લેખક સાંઈરામ દવે, જન્મ તારીખ 7/2/1977. સાંઈરામનું મૂળ નામ પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે છે. તેમનો જન્મ જામનગરમાં થયો. શિક્ષક તરીકે કાર્ય કરી હાલ લોક સાહિત્યના કાર્યક્રમો આપે છે. હસતા અક્ષર, રંગ કસુંબલ ગુજરાતી, અક્ષરની આંગળીઓ ઝાલી તેમના કાવ્ય સંગ્રહો છે. જ્યારે હાસ્યનો હાઈવે, અમથા અમથા કેમ ન હસીએ, હસો નહીં તો મારા સમ વગેરે તેમના વ્યંગ અને કટાક્ષ વ્યક્ત કરતા સંગ્રહો છે. દીકરીની મહત્તા વ્યક્ત કરતી હળવી શૈલીમાં લખાયેલી આ વાર્તામાં આજની સમાજ વ્યવસ્થાનું સરસ નિરૂપણ છે. પોતાની ન હોય તો મિત્રની બહેન પણ પોતાની સગી બહેન જેટલી લાગણી રાખી શકે છે. ભાઈ બહેનના પ્રેમનું સુંદર આલેખન થયું છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠની અંદર એક ભાઈ બહેનના જે નિર્દોષ પ્રેમનું એક વર્ણન બહુ સરસ રીતે અહીંયા વર્ણવ્યું છે, જે આપણે જોઈએ. ધ્રુવ અને ધર્મરાજ બેઉ 10મા ધોરણમાં ભણે. બંને વચ્ચે પાક્કી દોસ્તી. એમની મિત્રતા એવી કે સૌ એમનું દ્રષ્ટાંત પણ ટાંકે. ખરી ભાઈબંધી તો આનું નામ. દોસ્તી તો ઘણાની જોઈ, પણ ધ્રુવ ને ધર્મરાજની દોસ્તીની તો વાત જ ન્યારી. તો વિદ્યાર્થીઓ, અહીંયા બે પાત્રો ધ્રુવ અને ધર્મરાજ આ બંને 10મા ધોરણની અંદર ભણતા હોય અને બંને વચ્ચે પાક્કી દોસ્તી હોય, ખૂબ ગાઢ મિત્રતા હોય. લોકો એના ઉદાહરણ પણ આપે કે બંનેની દોસ્તી ખૂબ જ ન્યારી છે. શાળાએ જતી આવતી વેળાએ બેઉ સાથે જ હોય. ગૃહ કાર્ય માટે પણ બંને એકબીજાના ઘરે મળે. અલક મલકની વાતો કરતા જાય અને ગૃહ કાર્ય પણ કરતા જાય. ગૃહ કાર્ય પતાવીને રમવા માટે પણ સાથે જ જાય. શાળામાંથી પ્રવાસ પર્યટનનું આયોજન થાય તો શિક્ષકો પણ જાણતા જ હોય. આવશે તો બેઉ આવશે, નહીં આવે તો એકેય નહીં. તો અહીંયા બંને ધ્રુવ અને ધર્મરાજ કે બંને શાળાએ પણ સાથે જતા આવતા અને અલક મલકની વાતો કરતા, ગૃહ કાર્ય એટલે કે હોમવર્ક પણ સાથે જ કરતા. અને પ્રવાસ પર્યટનનું જો શાળામાંથી આયોજન થાય તો શિક્ષકો પણ જાણતા કે જો આવશે તો બેય આવશે અને નહીં આવે તો એક પણ નહીં આવે. આવી એની ગાઢ મિત્રતા. સમયના વીતવા સાથે દોસ્તી એવી તો ગાઢ બની હતી કે વાત જ ન પૂછો. બેઉ કિશોરોના પરિવારો પણ આ વાતનું ગૌરવ લેતા. ધ્રુવ અને ધર્મરાજ એટલે જાણે બે શરીર ને એક આત્મા. જોકે બેઉ દોસ્તોના સ્વભાવમાં આપ જમીનનું અંતર હતું. ધ્રુવ આશુતોષ હતો તો ધર્મરાજ આશુતોષ. ધ્રુવ ઉતાવળો, ધર્મરાજ ધીરજવાળો. અહીંયા સમય વીતવાની સાથે સાથે બંનેની દોસ્તી એવી તો ગાઢ બની ગયેલી કે વાત ન પૂછો. અને બંનેના પરિવારજનો પણ આ વાતનું ગૌરવ લેતા અને જાણે કે બે શરીર પણ એક આત્મા, આવી બંનેની દોસ્તી. પણ સ્વભાવમાં બંનેના જમીન આસમાન જેવું અંતર હતું. ધ્રુવ છે એ જરા ઉતાવળો અને ધર્મરાજ છે એ એકદમ ધીરજવાળો. ધ્રુવ રીતેશભાઈ અને રીનાબહેનનો એકનો એક દીકરો. લાડકોડમાં ઉછેરેલો, જરા આળસુ પણ ખરો. સુંવાળો તો એવો કે તડકામાં જાય તો સહેજમાં લાલચોળ થઈ જાય. એને ધાર્યું કરવાની ટેવ. રીસે ચડે તો કહી દે આજે શાળાએ નહીં જવાય. મમ્મી પપ્પા એના સ્વભાવને ઓળખે એટલે જરા પણ ગુસ્સે થયા વિના કહે, જેવી ધ્રુવભાઈની મરજી. પોતાની હઠની ધારી અસર ન પડે એ જોઈ ધ્રુવ થોડી વારે સામે ચાલીને કહે, મમ્મી મારો નાસ્તાનો ડબ્બો. રીનાબેન પુત્ર સામે ગંભીર રહીને પતિ સામે મલકી લે. અહીંયા ધ્રુવ છે રીતેશભાઈ અને રીનાબહેનનો એકનો એક પુત્ર અને ખૂબ લાડકોડમાં ઉછરેલો એટલે જરાક આળસુ પણ ખરો અને સુંવાળો એવો કે ઘડીકમાં લાલચોળ થઈ જાય અને એને ધાર્યું કરવાની ટેવ, જીદ્દી સ્વભાવનો. ક્યારેક તો એમ પણ કહી દે કે આજે શાળાએ નહીં જવાય. પણ મમ્મી પપ્પા એનો સ્વભાવ ઓળખે એટલે જરીકેય ગુસ્સે થયા વગર કહી દેતા કે જેવી ધ્રુવભાઈની મરજી. અને ધ્રુવને એવું લાગે કે મારી
જીદની ધારી અસર નથી થઈ એટલે સામે ચાલીને એ મમ્મી પાસે નાસ્તાનો ડબ્બો માગી લેતો. અને રીનાબેન છે એ પુત્ર સામે ગંભીર રહેતા અને પતિ સામે જરા મલકી લેતા. રીતેશભાઈ પણ દુનિયાદારીની ના જાણતલ ગાલમાં હસીને સ્વગત બોલે. સ્વગત એટલે પોતાની જ સાથે વાતચીત કરતું હોય એવું, કે વાર્યો ન વળે એ હાર્યો વળે. રીના અહીંયા રીતેશભાઈ છે એમના પત્નીને કહેતા કે વાર્યો એ ન વળે પણ ક્યારેક હારશે ત્યારે એને વળવું પડશે રીના, એમ એના પત્નીને વાત કરતા. ધ્રુવની બીજી એક નબળાઈ પણ ખરી. છોકરીઓ પ્રત્યે એને ભારે પૂર્વગ્રહ. માતા પિતાને આ વાતની ચિંતા હતી જ. ધ્રુવ તંદુરસ્ત વલણવાળો નાગરિક નહીં બને તો. બેઉ સમજદાર હતા, તેથી ધ્રુવની આ પ્રકારની માનસિકતાનું કારણ પણ જાણતા હતા. ધ્રુવ એમનું એકનું એક જ સંતાન હતો. લાડકોડમાં ઉછેર્યો હતો. અન્ય ભાઈ બહેન ન હોવાથી ઘણીવાર છોકરો કે છોકરી મનસ્વી બની જતા હોય છે. શક્ય છે કે ધ્રુવનું પણ એવું જ થયું હોય. સમય વીતશે તેમ એના વલણમાં અચૂક અપેક્ષિત પરિવર્તન આવશે એવી શ્રદ્ધા મનોવિજ્ઞાનના જાણકાર રીનાબહેનને હતી. રીતેશભાઈને પત્નીમાં વધારે શ્રદ્ધા હતી. તો વિદ્યાર્થીઓ, અહીંયા ધ્રુવની એક નબળાઈ હતી, એને છોકરીઓ પ્રત્યે ભારે પૂર્વગ્રહ, એને એની સાથે બનતું જ નહીં. માતા પિતાને પણ આ બાબતની ચિંતા હતી કે ધ્રુવ ક્યાંક તંદુરસ્ત માનસિકતાવાળો જો નાગરિક નહીં બને તો. પણ એનું કારણ એ પણ હતું કે ધ્રુવ એકનો એક હતો, એના કંઈ ભાઈ કે બહેન નહોતું, એટલે એના કારણે પણ એનું માનસ છે એ આવું બની ગયેલું. પણ માતા પિતાને એવી શ્રદ્ધા હતી કે સમય સાથે એ એકદમ તંદુરસ્ત એનું માનસિકતા એ ધરાવતો માણસ બની જશે. આમ રીતેશભાઈને પણ એની પત્નીની અંદર પણ એ બાબતની શ્રદ્ધા હતી. ધ્રુવનો મિત્ર ધર્મરાજ પ્રમાણમાં વધારે સમજદાર, હસમુખો ને વિવેકી હતો. જરા વધારે બોલકો હોવાથી ઘણા એને જીભનો છૂટો સમજતા. ધર્મરાજની મોટી બહેનનું નામ ધ્યાની હતું. ધ્યાની રમતિયાળ તેટલી જ રમૂજી હતી. બેઉ ભાઈ બહેન વચ્ચે ભારે હેતપ્રીત, દોસ્તી પણ એવી જ. અહીંયા વિદ્યાર્થીઓ, ધ્રુવનો જે મિત્ર હતો ધર્મરાજ, એ ધ્રુવની સરખામણીમાં થોડોક સમજદાર હતો અને હસમુખો ને વિવેકી હતો. જરાક બોલકો અને જીભનો છૂટો એને એ માટે લોકો સમજતા. અને આ ધર્મરાજની મોટી બહેન હતી, એનું નામ હતું ધ્યાની. આ ધ્યાની છે એ રમતિયાળ, એટલી જ રમૂજી. તો આ બંને ભાઈ બહેન વચ્ચે ખૂબ જ હેત પ્રેમ અને દોસ્તી પણ સારી એવી. ધ્રુવ ધર્મરાજ આમ પ્રકૃતિ સ્વભાવે ભલે જુદા હતા, પણ હૃદયનું ઐક્ય બીજા સઘળા વિરોધાભાસોને ગૌણ બનાવી દેતું. ધર્મરાજ ઘણીવાર કહેતો, દોસ્ત ક્યારેય જમીન દોસ્ત નથી થતા યાર. અહીંયા ધ્રુવ અને ધર્મરાજ બંનેની પ્રકૃતિ, એનો સ્વભાવ ભલે જુદા હતા, પણ હૃદયની એકતાને લીધે એ વિરોધાભાસ જે એનામાં વિચારોમાં હતો એને પણ એ ગૌણ બનાવી દેતું. અને ધર્મરાજ ઘણીવાર કહેતો કે દોસ્ત ક્યારેય આપણે જમીન દોસ્ત નથી થવાના. એમ બંનેને એકબીજાની દોસ્તી ઉપર વિશ્વાસ હતો. અરે વાહ, તું તો કવિઓની ભાષા બોલે છે ધર્મ, ને બેઉ હસી પડ્યા. એકવાર વિશ્રાંતિના સમયે શાળાના મેદાનમાં બેઉ ઊભા હતા. અહીંયા વિશ્રાંતિ એટલે કે રિસેસનો જે સમય હતો, એવા સમયે બંને મિત્રો મેદાનની અંદર ઊભા હતા. ધ્રુવની નજર ધર્મરાજના ગણવેશ પર પડી. અહીંયા ગણવેશ એટલે કે યુનિફોર્મ. તો ધર્મરાજે જે ગણવેશ પહેર્યો હતો એના ઉપર ધ્રુવની નજર પડી. સ્વચ્છ અને ઇસ્ત્રીબદ્ધ ગણવેશ જોઈને કોઈની પણ નજર ઠરે એવું હતું. ધ્રુવે જરા ટોળ કરતો હોય એમ કહ્યું, વાહ ધર્મ, શી વાત છે, આજે તો વટ પડે છે ને. ઇસ્ત્રી કરેલો ગણવેશ. અહીંયા ધ્રુવ છે એ ટોળ કરતો હોય, જાણે ધર્મરાજની મશ્કરી કરતો હોય એવા એક ટોનમાં, કે વાહ ધર્મ, શી વાત છે, આજ તો તારો ગણવેશ છે એ ઇસ્ત્રી કરેલો, આજ તો તારો વટ પડે છે. ધર્મરાજને મિત્રની મજાકમાં પ્રશંસા જ વર્તાઈ. હા યાર, ધ્યાનીની જ કમાલ, મારા ડ્રેસને રોજ એ જ ઇસ્ત્રી કરી દે છે. કહે છે ઇસ્ત્રી કરેલા કપડાં જ પહેરવાના પહેલાં. ધર્મરાજની આંખોમાંથી બહેન માટે ટપકતો ભાવ નિહાળીને ધ્રુવની મજાકે કડવાશનું સ્વરૂપ લઈ લીધું. કપડાની જેમ તારા મગજને પણ ઇસ્ત્રીની જરૂર છે દોસ્ત. અહીંયા ધર્મરાજે જ્યારે ધ્રુવની જે મજાક છે એને પ્રશંસામાં લઈ લીધી, અને જ્યારે પોતાની બહેન ધ્યાનીના વખાણ કર્યા કે મારો ડ્રેસ છે, મારો યુનિફોર્મ છે, એ રોજ ધ્યાની જ ઇસ્ત્રી કરી દઈશ, અને એ જ મને કહે છે કે ઇસ્ત્રીવાળા કપડાં જ આપણે પહેરવા જોઈએ. અને આ વાત સાંભળતા જ ધ્રુવ છે એની મજાક કડવાશનું સ્વરૂપ લે છે
અને એ ધર્મરાજને એમ કહે છે કે તારા મગજને પણ ઇસ્ત્રીની જરૂર છે, એને બહેનના વખાણ કરે એ ગમતું નથી. ધર્મરાજનું મુખ ઝંખવાઈ ગયું. ધ્રુવ આજે કેમ આ રીતે વર્તે છે? ઘરે અંકલ આંટી સાથે ઝઘડો કરીને તો નથી આવ્યો ને? એણે જરા હળવેકથી પૂછ્યું. ધ્રુવ એવું કેમ કહે છે? અહીંયા ધર્મરાજ જ્યારે ધ્યાનીના વખાણ કરે છે એ ધ્રુવને ગમતું નથી, ત્યારે ધર્મરાજ ધ્રુવને કહે છે કે આજ તારું વર્તન આવું કેમ છે? તું ઘરે અંકલ આંટી સાથે ઝઘડીને તો નથી આવ્યો ને? આમ એ ધ્રુવને આ બાબતે પૂછે છે. ધ્રુવે એની ઉપેક્ષા કરતો હોય એમ આંખ ઝીણી કરતાં કહ્યું, તને નહીં સમજાય જટ. આમ મોઢું બગાડ્યા વિના એ તો કહે કે નાસ્તામાં શું લાવ્યો છે? ધર્મરાજને મિત્રનું આજનું વર્તન ઘટ્યું હતું, પણ પીડાને દિલમાં દાબીને એ એટલું જ બોલ્યો, મોઢું તો હું બગાડું છું કે તું? દોટ મારીને ડબ્બો લઈ આવીને ઉમેર્યું. થેપલા લાવ્યો છું, ધ્યાનીએ જ બનાવ્યા છે. અહીંયા રિસેસનો સમય છે એટલે ધ્રુવ એ ધર્મરાજની વાતની ઉપેક્ષા કરી અને કહે છે કે આજે શું નાસ્તામાં લાવ્યો છે? અને ધર્મરાજ થેપલા બતાવે છે અને પાછો સાથે એમ પણ કહે છે કે આ પણ ધ્યાનીએ જ બનાવ્યા છે. મિત્રના મોઢે ફરીથી ધ્યાનીનું નામ ધ્રુવને ઉશ્કેરવા માટે પૂરતું હતું. જેણે બનાવ્યો હોય તેણે. આપણે તો ખાવાથી જ કામ છે ને યાર. ડબ્બો લઈને ખોલતા બોલ્યો, શું છે કે આજે ઉતાવળમાં લંચ બોક્સ ભૂલી જ ગયો. અહીંયા મિત્રના મોઢે એટલે કે ધર્મરાજના મોઢે ધ્યાનીનું ફરીવાર નામ સાંભળે છે ત્યારે ધ્રુવ પાછો ઉશ્કેરાઈ જાય છે, એટલે કે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે જેણે બનાવ્યા હોય, આપણે તો ખાવાનું કામ છે ને, અને હું આજે જરાક ઉતાવળમાં મારો લંચ બોક્સ છે એ ભૂલી ગયો. ધર્મરાજે સ્મિત ફરકાવતા કહ્યું, હું પણ ભૂલી જાવ એવો છું, પણ ધ્યાની છે ને, યાદ કરીને લંચ બોક્સ મારી સ્કૂલ બેગમાં મૂકી જ દે. જરા ધીમેથી ઉમેર્યું, તને એ નહીં સમજાય, બેન નથી ને એટલે. અહીંયા ધર્મરાજે સ્મિત કરતાં કહ્યું કે હું પણ લંચ બોક્સ ભૂલી જાઉં એવો જ છું, પણ ધ્યાની છે એ મને યાદ કરાવી દે છે, અને તને બેન નથી ને એટલા માટે તને આ વાત નહીં સમજાય એમ કરી અને ધ્રુવને કટાક્ષ કરે છે. ફરીથી ધ્યાનીનું નામ ધર્મરાજના મોઢે આવ્યું એથી ધ્રુવે જરા તોછડાઈથી કહ્યું, બસ બહુ થયું આ પારાયણ. બેન નથી તો નથી, પણ કહું, હું તો મારી જાતને સુખી માનું છું. બેન હોય તો આપણી બધી ચીજ વસ્તુઓમાં ભાગ પડાવે. પોતાની દલીલ દમ વગરની છે એની ધ્રુવને ખબર જ હતી, પણ સ્વભાવ મુજબ એનો તો પોતાનો કક્કો જ ખરો કરાવવો હતો. પણ આજે ધર્મરાજ પણ છોડવા તૈયાર નહોતો. બેન ભાગ પડાવે, ગાંડા, પણ દુઃખમાં. અહીંયા ધ્યાનીનું નામ ફરીવાર સાંભળતા ધ્રુવ છે એ તોછડાઈથી બોલે છે કે બસ બહુ થયું આ બેનનું પારાયણ. મારે તો ખરેખર બેન નથી તે સારું છે. હું તો મારી જાતને સુખી માનું છું. જો બેન હોય તો બધી જ વસ્તુમાં ભાગ પડાવે. પોતાની દલીલ દમ વગરની હતી એ ધ્રુવને પણ ખબર હતી, પણ એ પોતાનો કક્કો એટલે કે પોતાની જ વાત સાચી કરાવવા માગતો હતો. અને એનો પ્રત્યુત્તર આપતા ધર્મરાજ કહે છે કે બેન ભાગ પડાવે એ તારી વાત સાચી, પણ દુઃખમાં ભાગ પડાવે. પણ ક્યાં સુધી? પરણીને ચાલી જાય પછી શું દુઃખમાં ભાગ પડાવવા આવે? બધી વાતો છે વાતો. લાવ જલ્દી અહીં બેસીને નાસ્તાનું પતાવીએ, નહીં તો હમણાં રિસેસ પૂરી થઈ જશે. અહીંયા ધ્રુવ કહે છે કે પણ ક્યાં સુધી? પરણીને ચાલી જાય પછી દુઃખમાં ભાગ પડાવવા ક્યાં આવવાની? એ બધી વાતો છે. તું જલ્દી નાસ્તો લાવ, આપણે નાસ્તો પતાવીએ, નહીંતર હમણાં રિસેસ પૂરો થઈ જશે. ધર્મરાજ હજુ કશુંક કહેવા માગતો હતો બેન વિશે, બેનની લાગણી વિશે, પણ ઉશ્કેરાયેલો ધ્રુવ ક્યાંક રિસાઈને નાસ્તો પણ ન કરે અને આખો દિવસ ભૂખ્યો રહે તો? બીજાની ચિંતા કરવાનું એ બેન પાસેથી જ શીખ્યો હતો. ધ્યાની પોતાના ભાઈ ધર્મરાજની જ નહીં, ઘરના દરેક સ્વજનની કેવી કાળજી રાખતી હતી. મમ્મીને તો ઘરકામમાં મદદ કરે જ, પપ્પાનું કામ પણ દોડીને કરે, દાદાને યાદ કરીને તેમની દવા આપે, તો વળી દાદીમાનો પડ્યો બોલ પણ ઝીલે. અને આટલું બધું કરવા છતાંય એ હળવીને ફૂલ પોતાનું ભણતર ન જ બગાડે. ધ્રુવને ભગીની સુખ શું છે એની ક્યાંથી ખબર પડે? અહીંયા ધર્મરાજ છે એ હજી કશુંક બેન વિશે કહેવા માગતો હતો, પણ એને લાગ્યું કે ધ્રુવ ક્યાંક વધારે ઉશ્કેરાઈ જશે તો અત્યારે નાસ્તો પણ નહીં કરે. અને આ બાબત પણ ધર્મરાજ ધ્યાની પાસેથી જ શીખ્યો હતો કે કોઈને લાગણી છે દુભાવી નહીં. અને ધ્યાની માત્ર ધર્મરાજની જ મદદ ન કરતી, પણ માતા પિતાની, દાદા દાદીની એની પણ એ મદદ કરતી. અને છતાંય બધું કામ કર્યા પછી પણ હળવી ફૂલ
અને પોતાનું ભણતર પણ ન બગાડતી. તો ધ્રુવના નસીબમાં ભગીની સુખ શું છે? અહીંયા ભગીની સુખ એટલે કે બહેનનું જે સુખ છે એ શું છે એ ધ્રુવને આની ક્યાંથી ખબર પડે એવું ધર્મરાજે વિચાર્યું. રિસેસ પૂરી થઈ એટલે બે મિત્રો દોડીને વર્ગમાં ગયા. ગણિતનો પિરિયડ હતો, પણ ધ્રુવને પોતાનો ગમતો વિષય હોવા છતાં આજે રસ ન જ પડ્યો. પોતે આજે બિનજરૂરી વિવાદમાં ઉતરી ગયો હતો. મિત્રની લાગણી દુભાવી, પણ એ ક્યાં ઓછો ઉતરે છે? જાણે પોતાની વાત જ સાચી. પણ મને નાની નાની વાતમાં ગુસ્સો કેમ આવી જતો હશે? મમ્મી કહે છે કે વારંવાર કે ધ્રુવ તું ચીડિયો થઈ ગયો છે. સાંજ સુધી એવી જ બેચેની રહી. છૂટતી વેળાએ બધાની જેમ એ પણ પોતાની સાયકલ પર સવાર થઈને નીકળ્યો. રોજ તો એ ને ધર્મ સાથે જ હોય, પણ આજે ધ્રુવ જલ્દી ઘરે પહોંચી જવાની ઉતાવળમાં હતો. એને પોતાને પણ ખબર નહોતી કે એ શાની ઉતાવળમાં હતો. કદાચ એ મનોમંથન કરી રહ્યો હતો. અહીંયા રિસેસ પૂરી થઈ જાય પછી બંને મિત્રો વર્ગમાં જાય. આજ ગણિતનો પિરિયડ હોય, એનો ગમતો વિષય હોય, પણ છતાંય ધ્રુવનું મન છે એ ભણવામાં લાગતું નથી. આજ એની અને ધર્મરાજની વચ્ચે જે વૈચારિક મતભેદો થયા એના લીધે એનું મન છે એ બેચેન હતું. અને એની મમ્મી પણ કહેતી કે તું વાતમાં ચીડિયો થઈ ગયો છે. તો આ બધી બેચેની છે એ ધ્રુવના મગજની અંદર ચાલતી હતી. એ બાબતના લીધે એ આજ એકલો જ સાયકલની અંદર નીકળી જાય છે. અને શેની ઉતાવળ એને હતી એ પણ જાણતો ન હતો. આ બાબતનું એ મનોમંથન અનુભવતો હતો. પોતાને બહેન નથી એ વાત એને અગાઉ ક્યારેય કઠી નહોતી. એવો વિચાર પણ આવ્યો નહોતો. ઉલટું પોતે એકલો જ છે એણે ગૌરવ અનુભવ્યું હતું. આજે એને એવું લાગી રહ્યું હતું કે પોતાના જીવનમાં કશુંક ખૂટે છે. ગડમથલમાં પડેલા ધ્રુવને સર્કલ પાસે એકાએક જ આવી ગયેલી મોટરસાઇકલનું ધ્યાન ન રહ્યું. મોટરસાઇકલ ચાલકે સમય સૂચકતા તો દાખવી, પણ ધ્રુવની સાયકલ અડફેટમાં આવી જ ગઈ. ધ્રુવ સાયકલ સાથે જ ઘસડાઈને સડકથી દૂર પટકાયો. થોડીક વાર તો એ હતો એમ જ પડ્યો રહ્યો. ચક્કર આવતા હતા. માથે નહોતું વાગ્યું એટલે સારું હતું. ડાબા પગે વધારે વાગ્યું હોય એવું લાગ્યું. ડાબા હાથે પણ જરા છોલાયું હતું. જોતામાં ટોળું એકઠું થઈ ગયું. ધ્રુવે આંખો બંધ કરીને ખોલી તો એની સામે જ નીચે ચિંતિત ચહેરે કોઈ બેઠું હતું. અહીંયા ધ્રુવ જ્યારે સાયકલ લઈને નીકળી જાય છે ત્યારે એક મોટરસાયકલ છે એની સાથે એનો અકસ્માત થાય છે. મોટરસાયકલવાળો માણસ છે એ સમય સૂચકતા દાખવી અને એને બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ છતાંય ધ્રુવને વાગી જાય છે અને એ ત્યાં પટકાઈને રોડના કાંઠા ઉપર પડી જાય છે. જ્યારે આંખ ખોલે ત્યારે એની સામે જ કોઈ ચિંતિત ચહેરે કોઈ બેઠેલું હોય છે. અરે ધ્યાની તું? ધ્રુવે પૂછ્યું. હા ભાઈ, અમે બધા પાછળ જ આવતા હતા. ભગવાને તને બચાવી લીધો. ચિંતા ન કરતો. મેં આ અંકલ દ્વારા 108ને ફોન કરાવ્યો છે. તારા ઘરે પણ સમાચાર કહેવરાવી દઉં છું. બધું જ બરાબર થઈ જશે હો ને? અહીંયા ધ્રુવે જ્યારે આંખ ખોલી તો એની સામે ધ્યાની બેઠેલી હતી અને તરત જ એણે કીધું કે અમે તમારી પાછળ જ આવતા હતા અને તું ચિંતા ન કરતો, ભગવાને તને બચાવી લીધો છે. અમે 108ને પણ જાણ કરી દીધી છે અને તારા ઘરે પણ હું સમાચાર મોકલાવી દઉં છું. બધું બરાબર થઈ જશે એમ કરી અને યોગ્ય સમયે ધ્યાની આ ધ્રુવને આશ્વાસન આપે છે. ધ્રુવે ધ્યાની સામે આભારસભર આંખે જોયું. એટલામાં ટોળામાંથી કોઈએ પૂછ્યું, કોણ છે આ છોકરો? અહીંયા ધ્રુવે આ પરિસ્થિતિમાં ધ્યાની સામે જોઈ અને આભારસભર એક નજરથી એના સામે જોયું. અને એ ટોળામાંથી કોઈકે જ્યારે પૂછ્યું કે કોણ છે આ છોકરો, ત્યારે તરત ધ્યાની મોટા અવાજે બોલી, મારો ભાઈ છે. કેમ? બરાબર એ જ સમયે ધર્મરાજ આવી પહોંચ્યો. બેઉ દોસ્તોની નજર મળી. પગે પીડા થતી હતી છતાં ધ્રુવે સ્મિત કર્યું. એ સ્મિતમાં કશોક સ્વીકાર હતો, એકરાર હતો. અહીંયા તરત જ કોઈકના પૂછવાથી ધ્યાનીએ મોટા અવાજે કીધું કે આ મારો ભાઈ છે. કેમ? બરાબર એ જ સમયે ત્યાં ધર્મરાજ આવી પહોંચે છે અને બંને મિત્રોની નજર એકબીજા સાથે મળે છે. અને પગમાં પીડા થતી હોય છતાંય ધ્રુવ છે એ ધર્મરાજ સામે સ્મિત કરે છે, હસે છે. પણ આજ આ સ્મિતની અંદર કશોક સ્વીકાર હતો, કશોક એકરાર હતો. કઈ બાબતનો એકરાર અને સ્વીકાર? કે ભાઈ તારે બહેન છે તો ખરેખર જીવનમાં બહેન હોવી જોઈએ કે જે આપણા દુઃખમાં ભાગ પડાવે. તો આ રીતે અંતમાં ધ્રુવને પણ એ બાબતનો ખ્યાલ આવે છે
કે પોતાનું જે વલણ છે છોકરીઓ પ્રત્યેનું, બહેન પ્રત્યેનું, એ આટલું કડક વલણ ન હોવું જોઈએ, પણ આપણે એનો સ્વીકાર કરવો જોઈએ, એના પ્રત્યે સૌજન્યતા દાખવવી જોઈએ. તો આ પાઠની સમજૂતી બાદ આ પાઠના શબ્દ સમજૂતી આપણે જોઈએ. સમાનાર્થી શબ્દો: ગાઢ તો ગહન કે ઊંડું, હઠ તો જીદ કે મમત, જાણતલ એટલે પારખનાર, મુદ્દલ અહીં સહેજે પણ તર્ક વિચાર, પ્રશંસા તો વખાણ, ગડમથલ તો મૂંઝવણ, દુનિયા તો જગ કે જગત, અને વિશ્વ વિદ્યુત તો વીજળી કે દામિની. તો અહીંયા આ પાઠની અંદર સાંઈરામ દવે કે જેણે દીકરી સૌની લાડકી એ પાઠ દ્વારા એક દીકરીનું, એક સ્ત્રીનું, એક જે આપણી બહેન છે એનું મહત્ત્વ અહીંયા સારી રીતે સમજાવ્યું છે. તો આ પાઠનું અહીંયા આપણે સમાપન કરીએ. થેન્ક યુ.